સૌથી મોટા લોકમેળા એટલે કે શૌર્યના સિંદૂર લોકમેળાની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે। હું તમને શૌર્યના સિંદૂર લોકમેળાના તૈયારીના આખરી ઓપના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। આવતીકાલથી સૌરાષ્ટ્રની જનતા માટે આ લોકમેળો ખુલ્લો થવાનો છે, એટલે કે આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્રની જનતા આ મેળાનો આનંદ માણી શકશે। 238 જેટલા પ્લોટ અહીં ફાળવવામાં આવ્યા છે, તેમાં મોટી રાઇડ્સના 34 પ્લોટ, નાની રાઇડ્સના 15 થી 20 પ્લોટ અને બાકી જે ખાણીપીણી સહિતના અને સાથે રમકડાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રની જનતા વધુમાં વધુ આનંદ પ્રમોદ કરી શકે તે માટે થઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ ચોરોથી સાવધાન આ સખ્ત મેસેજ રાજકોટ શહેર પોલીસે આપ્યો છે અને તેના માટે જ જે 5 જે ટાવર છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ પોલીસ માટેના ટાવર છે। સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના લોકમેળામાં AI ટેકનોલોજી મારફત તમામ લોકોનું સ્કેનિંગ અને જે કાઉન્ટિંગ છે તે પણ કરવામાં આવશે। સાથે જ ચોરો પર બાજ નજર રાખવામાં આવશે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો આ લોકમેળો છે અને સૌથી લોકપ્રિય લોકમેળો છે, ત્યારે આ વર્ષે જે ચકડોળે ચડેલો લોકમેળો છે તો હું ચકડોળમાં જ બેઠો છું અને આવતીકાલથી આ ચકડોળ જ્યારે શરૂ થવાનું છે ત્યારે લોકો રાઇડ્સનો પણ આ વખતે આનંદ માણી શકશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।